ચૈત્રી નવરાત્રી તેમજ યુગાદ 5128 અને વિક્રમ સંવત 2083ની શરૂઆતના શુભ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ રાજ્યોના નાગરિકોને પત્ર લખીને શુભેચ્છાઓ પાઠવી છે। ત્યારે પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના લોકોને મોકલેલા પોતાના સંદેશમાં તહેવારોના પાવન અવસરની શુભકામનાઓ વ્યક્ત કરી છે। તેમણે પોતાના પત્રમાં જણાવ્યું છે કે આ તહેવારો આપણા દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા અને એકતાનું પ્રતીક છે, જે સમાજમાં સૌહાર્દ અને ભાઈચારો મજબૂત બનાવે છે।